મિત્રો, ધોરણ 11ના તમામ બાયોલોજીના બધા વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપે. આપણે પ્રકરણ 13 ચાલુ છે, પ્રકાશ સંશ્લેષણ, ફોટોસિન્થેસિસ. એના આપણે 13 પ્રશ્ન પૂરા થઈ ગયા છે. 13મો પ્રશ્ન આપણે C3 પથ અને આ ટેબલ આપણે સમજ્યા છીએ. આજે આપણે 14મો પ્રશ્ન લેવા જઈ રહ્યા છીએ, 13.8. C4 પરિપથ, C4 પાથવે સમજાવો. અથવા આ રીતે પણ પ્રશ્ન લખી નાખજો. આ જે પથ છે એ પથ હેચ એન્ડ સ્લેક નામના વૈજ્ઞાનિકે શોધ્યો છે, એટલે એને હેચ સ્લેક પથ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ત્રીજી રીતે આ પ્રશ્ન લખી નાખજો, C4 પથ એટલે શું, તેની પર્ણરચના સમજાવી C4 પથની પ્રક્રિયા સચિત્ર સમજાવો, આકૃતિ સાથે, ચાર્ટ સાથે. હવે આપણે જે આની પહેલાં જે સમજ્યા એ કેલ્વિન ચક્ર એટલે C3 પથ હતું, કેલ્વિન ચક્ર. અને એમાં આપણે સમજ્યા કે 18 ATPનો ઉપયોગ થાય અને 12 NADPH એનો ઉપયોગ થાય છે, વપરાય છે. કાર્બન ડાયોક્સાઇડ છે CO2, એ CO2 એ પ્રથમ ગ્રાહક IUBP એની સાથે સંયોજાઈ કાર્બોક્સિલેશન થઈ અને ફોસ્ફોગ્લિસરેટ PGA બને છે. આ નિપજ છે, PGA નિપજ છે, આ ગ્રાહક છે, આ CO2 ને લીએ છે. પ્રક્રિયાનું નામ કાર્બોક્સિલેશન છે. ઉત્સેચકનું નામ પણ મેં તમને કરાવ્યું, રિબ્યુલોઝ, બાયફોસ્ફેટ, કાર્બોક્સાઇલેઝ, ઓક્સિજનેઝ. એ જ વસ્તુ અહીંયા C4માં આપણે જોવાની છે. તો C4 એટલે શું, કઈ વનસ્પતિઓ? સામાન્ય રીતે પહેલી જ લીટીની અંદર સમજાયું છે C4 કોને કહેવાય. ઉષ્ણકટિબંધ વિસ્તારની અંદર જે વનસ્પતિઓ જોવા મળે છે એને C4 પરિપથ, C4 વનસ્પતિ કહેવાય. દાખલા તરીકે એકદળી વનસ્પતિ. આમાં આપણે જોઈએ તો નિપજ, જેમ C3માં આપણે જોયું, તો આની નિપજ CO2 સંયોજાય એટલે સ્થાયી નિપજ C4 ઓક્ઝેલો એસિડિક એસિડ બને છે. ધ્યાન રાખજો, આમાં PGA બનતું હતું, એ 3 કાર્બનવાળું હતું એટલે C3 પથ કીધું. અહીંયા ઓક્ઝેલો એસિટિક એસિડ OAA ટૂંકાણમાં આપણે કહીએ છીએ, એ 4 કાર્બનવાળું છે. કેટલા કાર્બનવાળું છે? 4 કાર્બનવાળું. પરિણામે આને આપણે C4 પથ કહીએ છીએ. એટલે આની નિપજ આ છે. ખ્યાલ આવી ગયો? જૈવ સંશ્લેષણને C3 પથ, કેલ્વિન ચક્રને, અને આને આપણે C4 પથ કહીએ છીએ. ચાલો આપણે જાણીએ કે C4 અને C3 વનસ્પતિ એકબીજા કરતાં કેવી રીતે અલગ પડે છે. C4 વનસ્પતિ છે ને ઊંચા તાપમાને જોવા મળે છે. અહીં તાપમાન બતાવ્યું છે, જે ઊંચા તાપમાનને સહન કરી શકે છે. હવે બેના પર્ણની અંદર અંતસ્થ રચનામાં તફાવત છે. હવે શું તફાવત છે, બરોબર, બેની પર્ણ રચનાની અંદર, એ મેં અહીંયા હેડિંગ કરીને સમજાવ્યું છે. બેની પર્ણ રચનામાં શું તફાવત છે C3 અને C4ની. ખાસ તમે જુઓ પેજ નંબર 94 ઉપર. મિત્રો, પેજ નંબર 94 એ તમે કાઢો બધા. જુઓ, અહીંયા આ આકૃતિ આપી છે બેયના પર્ણની છે. આ ઉપર જે બતાવ્યું છે એ દ્વિદળીનું પર્ણ છે, એટલે C3 વનસ્પતિનું પર્ણ છે. આ નીચે જે બતાવ્યું છે એ એકદળીનું પર્ણ છે, એકદળી વનસ્પતિ. જે દ્વિદળી અને એકદળી, તો આ એકદળીનું પર્ણ છે અને એને આપણે C4 વનસ્પતિ કહીએ છીએ. ધ્યાન રાખજો, એકદળી C4, દ્વિદળી C3. હવે બેયની પર્ણરચના તમે જુઓ તો આ ઉપરનો જે ભાગ છે એ હરિતકણોદક પેશી છે. આ બધી
એમાં બે પ્રકારના કોષો છે. આને કહેવામાં આવે છે લંબોતક કોષો. લંબોતક મધ્યપર્ણપેશી. આ ઉપરી અધિસ્તર છે, આ અધ અધિસ્તર છે, નીચેનો અધિસ્તર. બેયની વચ્ચે જે પેશી આવેલી હોય એને મધ્યપર્ણપેશી કહેવાય. મધ્યપર્ણપેશી આ વનસ્પતિની અંદર અહીંયા લંબોતક લાંબા કોષો છે, અહીંયા ગોળાકાર છે, આવા છે, જુઓ છે, એને શિથિલોતક કોષો કહેવાય. એ પણ મધ્યપર્ણપેશી છે. આ એ મધ્યપર્ણપેશી છે. આ લંબોતક છે ને આ શિથિલોતક છે. આ આખું વાહિપુલ છે. આપણે આની જરૂર છે. વાહિપુલ છે. વાહિપુલ એટલે શું? તો કે જલવાહક ને અનુવાહક પેશી ભેગા થઈને જે બનાવે એને વાહિપુલ કહેવાય. આ વાહિપુલ છે. નામ નિર્દેશન નથી કર્યું, તમે કરી નાખજો. આ વાહિપુલ. આ વાહિપુલ છે એની ફરતે તમે આ જોશો ને આ ભાગ, તો એને કહેવામાં આવે છે પુલ કંચુકના કોષો. પુલ કંચુક. આ કોની રચના કીધી? C3 દ્વિદળી વનસ્પતિ. હવે એની નીચે અહીંયા તમે જુઓ તો એક દળી વનસ્પતિ છે. એમાંય જુઓ બે અધિસ્તર છે, એ સરખા છે ઓની જેમ. અહીંયા મધ્યપર્ણપેશી જુઓ, અહીંયા લંબોતક કે શિથિલોતક નથી. કેમાં? એક દળીમાં. આ એક દળીનું છે, આ C4નું છે, આ એનું વાહિપુલ છે. ખ્યાલ આવી ગયો? આ વાહિપુલ છે. વાહિપુલની ફરતે પણ અહીંયા કોષો આવેલા છે. અહીંયા પુલકંચુકના કોષો પણ છે. બરોબર? આની અંદર બતાવ્યા નથી પણ પુલકંચુકના કોષો હોય. તો આ છે C4 એટલે કે એક દળીની રચના, આ છે C3 એટલે દ્વિદળીની રચના. હવે તમને આમાં કદાચ ન સમજાય તો મેં હાવ ટૂંકાણમાં અહીંયા બતાવ્યું છે. જુઓ, એક દળી C4, દ્વિદળી C3. એક દળીની પર્ણ રચના હમણાં તમને બતાવી તો તમને ખ્યાલ આવ્યો કે અહીંયા વાહિપુલ છે અને એની ફરતે મધ્યપર્ણપેશી છે એક દળીની અંદર. એમાં લંબોતક ને શિથિલોતક નથી, એ બાજુમાં છે. જુઓ છે, આ વાહિપુલ છે, આ લંબોતક છે, આ શિથિલોતક છે. બેયને મધ્યપર્ણપેશી કહેવાય. આ કોનું પર્ણ કીધું? C3 દ્વિદળીનું. આ કોનું છે? આ એક દળીનું છે, C4નું છે. C4ની અંદર વાહિપુલની ફરતે આવા પુલકંચુકના કોષો આવેલા છે. જો આ પુલકંચુક. ખ્યાલ આવી ગયો? એક દળીની અંદર. એટલે અહીં તમારે નામ નિર્દેશન કરવું હોય તો કરી શકો. પુલકંચુકના કોષો અંદર વાહિપુલ, જલવાહક ને અનુવાહક. આપણે એની જરૂર નથી, આપણે આ બે કોષની જરૂર છે. ખાસ ધ્યાન રાખો, આ મધ્યપર્ણપેશીનો કોષ છે, આ જેમાં હરિતકણો આવેલા હોય, અને આ વાહિપુલનો કોષ છે એમાંય હરિતકણો આવેલા હોય. આમાંય હરિતકણ છે, આમાંય હરિતકણ છે. કેમાં? C4 એક દળીમાં. જ્યારે આમાં શું છે? આમાં અહીંયા જ માત્ર હરિતકણો છે, આની અંદર હરિતકણો નથી. ખ્યાલ આવી ગયો? એટલે આની અંદર જોઈએ તો ખોરાક બનાવવા માટે એક જ જગ્યાએ ખોરાક બને છે. અહીંયા જોઈએ ને તો બે જગ્યાએ ખોરાક બને છે. આમાં પણ ખોરાક બને છે મધ્યપર્ણની અંદર, અને પુલકંચુકની અંદર પણ હરિતકણો છે, એટલે અહીંયા પણ ખોરાક બને છે. ખાસ ધ્યાન રાખો, C4માં બે જગ્યાએ ખોરાક બને, આટલું યાદ રાખો. અને C3ની અંદર એક જ જગ્યાએ ખોરાક બને. ખ્યાલ આવી ગયો? એનો અર્થ અહીંયા બે રસોડા છે. ખોરાક બનાવવા માટે બે રસોડા છે. એક મધ્યપર્ણ રસોડું છે અને એક પુલકંચુક રસોડું છે. અહીં એક જ રસોડું છે, મધ્યપર્ણ જ રસોડું છે. તો ખ્યાલ આવી જાય, બે રસોડા હોય, બે જગ્યાએ ખોરાક બને, તો આની અંદર વધારે ખોરાક બને. જુઓ, વાહિપુલની ફરતે મોટા કોષો આવેલા છે, પુલકંચુકના કોષો કહેવાય. એમાંય હરિતકણ હોય. આવી જે રચના ગોઠવણી છે એને ક્રેન્ઝ નામના વૈજ્ઞાનિકે શોધી છે, એટલે આને ક્રેન્ઝ પેશી રચના કહેવાય. તેથી મધ્યપર્ણ કોષો અને પુલકંચુક કોષો બંને જગ્યાએ પ્રકાશ સંશ્લેષણ થાય છે. અહીંયા બે જગ્યાએ, કારણ કે બે જગ્યાએ હરિતકણ છે, તો પરિણામે આની અંદર ખોરાક વધારે બને, એટલે આપણે એમ કહી શકાય તેથી ખોરાક વધારે બને, તેથી ઉત્પાદકતા વધારે હોય. આના કરતાં આમાં ઊંધું છે. જોજો, વાહિપુલ છે પણ પુલકંચુકમાં મોટા કોષો નથી, એમાં હરિતકણો પણ નથી આની અંદર. બરાબર? એટલે એક જ રસોડું છે. એટલે માત્ર મધ્યપર્ણ કોષો જ અહીંયા પ્રકાશ સંશ્લેષણ કરે. અને એ જ પ્રકાશ સંશ્લેષણ કરે એટલે ખોરાક ઓછો બને, એટલે ઉત્પાદકતા નીચી હોય. તો ખાસ ધ્યાન રાખો, મેં તમને બેની પર્ણ રચના સમજાવી છે. આ છે એ દ્વિદળી C3 વનસ્પતિની છે,
જેમાં કેલ્વિન ચક્ર થાય, જે આપણે પૂરું કર્યું. અહીંયા આપણે C4 વનસ્પતિની પર્ણરચના છે એકદળીની, એ મેં તમને સમજાવ્યું. આનો ચિંતા ન કરતા આનો ફોટો હું ગ્રુપમાં મૂકી દેવાનો છું. બરાબર, ચાલો વળી પાછું આપણે આપણા ટોપિક ઉપર જઈએ. અહીંયા જઈએ, વળી પાછું જુઓ. પહેલાં C4 કોને કહેવાય એ બતાવ્યું, પછી એની નીપજ કઈ છે, પછી કેવા તાપમાને એ જોવા મળે છે, પછી એની ઉત્પાદકતા. અહીંયા ઉત્પાદકતા કોની વધારે છે, તો કે C4 વનસ્પતિની વધારે હોય. ચાલો, પછી પર્ણરચના અહીંયા બતાવી છે C3 અને C4ની. તમારે લખી નાખવાનું, પેજ નંબર 94 ઉપર આ બતાવવામાં આવી છે. ખ્યાલ આવી ગયું. એક જ પ્રકારની મધ્ય પર્ણપેશી, ઓમાં વાયુપુલની આસપાસ પુલકંચુક. આ જે રચના છે બરાબર, પુલકંચુકના કોષો. અહીંયા વાહીપુલ, આને કહેવાય ક્રેન્સ પેશી રચના, તો અહીં બતાવ્યું છે. C4 પરિપથ, વાયુપુલની આસપાસ મોટા કોષો, ક્રેન્સ પેશી રચના થઈ ગયું. ચાલો, અહીંયા ક્રેન્સનો અર્થ થાય આવરવું. આવરવું એટલે ઢંકાયેલું. કોના દ્વારા? પુલકંચુક દ્વારા. વાયુપુલની આસપાસ પુલકંચુકના કોષોના અનેક સ્તર આવેલા છે, એટલે હરિતકણની સંખ્યા વધારે છે. ચાલો, આવી C4 વનસ્પતિ એટલે કેવી? ઉદાહરણ એ પાસે મકાઈ, જુવાર, એકદળી વનસ્પતિ. એની અંદર આવી રચનાઓ જોઈ શકાય છે. તમને જોવું ગમશે એવું કાઢીને તમારે લખી નાખવાનું, જોઈ શકાય છે. આ લીટી કાંઈ બહુ મહત્વની નથી. સૂક્ષ્મ દર્શક વડે આપણે જોઈએ તો આવો છેદ દેખાય. સામેના પાના ઉપર ખાસ જઈએ. બરાબર, C4 વનસ્પતિ. આ સામાન્ય રીતે બહુ મહત્વનું વાક્ય નથી. અહીંયાથી C4 પથ ચાલુ થાય છે. હવે આકૃતિ લખ્યું ત્યાં C4 પથ. હવે હું તમને C4 પથ પહેલાં એક નાના ચાર્ટમાં સમજાવી દઉં છું, પછી આપણે ઓમાં લેશું. મેં એક આવો ચાર્ટ બનાવ્યો છે. જુઓ, મેં ઉપરનો જ ચાર્ટનો ઉપયોગ કર્યો છે. અહીંયા જુઓ, આ મધ્ય પર્ણપેશી છે, આ પુલકંચુકનો કોષ છે. મેં આટલો ભાગ મેં અહીંયા બતાવ્યો છે ખાસ. જુઓ, આ કયો કોષ છે? મધ્ય પર્ણકોષ છે, અને આ પુલકંચુકનો કોષ છે. ખ્યાલ આવી ગયો? હવે આપણે આની જરૂર નથી, C3ની અત્યારે જરૂર નથી, એટલે અત્યારે આને ઉપયોગમાં લેતા નથી. આપણે આને જ ઉપયોગમાં લઈએ છીએ. આ વાહીપુલનો કોષ છે, ફરી પાછું કહું છું, આ મધ્યપર્ણનો કોષ છે. હવે ખાલી આ એક કોષ આ લ્યો અને એક કોષ આ લ્યો, તો એ અહીંયા નીચે મેગ્નિફિકેશન કરીને બતાવી શકાય. જો અહીંયા લખ્યું મધ્યપર્ણનો કોષ, આ એક કોષ મેં લીધો, આ પુલકંચુકનો કોષ થઈ ગયું. જો નીચે લખી પણ દીધું છે મધ્યપર્ણ કોષ, પુલકંચુકનો કોષ. હવે અહીંયા જોઈએ આપણે કેવી પ્રક્રિયા થઈ છે. મધ્યપર્ણ કોષની અંદર વાતાવરણનો કાર્બન ડાયોક્સાઇડ આવે છે અને સંયોજાય છે 3 કાર્બનયુક્ત ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ સાથે, PP. તો આ બે જોડાય, અહીંયા 3 કાર્બન, અહીંયા 1 કાર્બન, 3 ને 1 4 કાર્બનવાળું ઓક્ઝેલો એસિડિક એસિડ બને છે, 4 કાર્બન. આની પહેલાં મેં તમને વાત કરી કે આ છે ગ્રાહક કહેવાય, કારણ કે CO2 ને લીએ છે. એમાંથી આ નિપજ બને છે, એટલે પ્રથમ નિપજ થઈ OAA, એટલે 4 કાર્બનયુક્ત, અને પરિણામે આને C4 પથ કહેવાય. ચાલો, 4 કાર્બનયુક્ત ઓક્ઝેલો એસિડિક એસિડ બેનું એ મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ 4 કાર્બનની અંદર રૂપાંતરિત થાય છે. કેમાં થાય છે આ બધું? મધ્યપર્ણ કોષમાં. હવે આ જે મેલિક એસિડ 4 કાર્બનવાળું બન્યું છે એ આની અંદર પ્રવેશે છે. આ કયો કોષ છે? તો કે પુલકંચુકનો કોષ છે. મેલિક એસિડ અથવા એસ્પાર્ટિક એસિડ જેની અંદર 4 કાર્બન છે એ પુલકંચુકના કોષની અંદર આવે છે. જો અહીંથી અહીંયા બતાવ્યું છે, અહીં મેલિક એસિડ એવું 4 કાર્બન, એમાંથી પાયરુવિક એસિડ 3 કાર્બનવાળું બને છે. પાયરુવિક એસિડ, પાયરુવેટ, જે C3 પથની અંદર પણ જોવા મળ્યું. હવે અહીંયા 4 કાર્બન છે, અહીંયા 3 કાર્બન છે. એનો અર્થ થયો કાર્બન ડાયોક્સાઇડ નીકળે છે, CO2. એક CO2 ઓછું થયું, એટલે CO2 અહીંથી બાયણે નીકળ્યું, પરિણામે 4 માંથી કેટલા કાર્બન થયા? 3 કાર્બન. તો આ પાયરુવિક એસિડ છે એ પાછું આની અંદર પ્રવેશે છે પુનઃનિર્માણ કરવા માટે, PEPનું. કેમાં પ્રવેશે છે? મધ્યપર્ણ કોષ. આટલું તમારે સમજવાનું મધ્યપર્ણ કોષ છે, આ સમજવાનું પુલકંચુકનો કોષ છે. ચાલો, એક આવી પ્રક્રિયા થઈ છે.
બીજી પ્રક્રિયા આની અંદર એક બહુ મહત્વની થાય છે, આની અંદર ઉત્સેચકો આવેલા છે. ખાસ ધ્યાન રાખો, મધ્યપર્ણકોષની અંદર પેપકેઝ નામનો ઉત્સેચક છે. પેપકેઝ, ફોસ્ફોઇનોલ પાયરુવેટ જે છે એનું કાર્બોક્સાઇલેશન કરવાવાળો પેપકેઝ, જો અહીં બતાવ્યું પીપી, એ કાર્બોક્સિલેશન થાય છે, એ કરાવનારો ઉત્સેચક પેપકેઝ છે. એટલે મધ્યપર્ણકોષમાં પેપકેઝ આવેલો છે. જ્યારે પુલકંચુકનો જે કોષ છે એની અંદર ઉત્સેચક રૂબિસ્કો છે. આની પહેલાં નામ આવી ગયું છે. એ આરયુબીપીનું કાર્બોક્સિલેશન કરાવે છે. કોનું કરાવે છે? આરયુબીપીનું. આમાં નથી બતાવ્યું. એ કેમાં બતાવ્યું? આપણે C3 પથમાં. આમાં રૂબિસ્કો છે પુલકંચુકના કોષની અંદર. આમાં કયો છે? પેપકેઝ છે. આમાં રૂબિસ્કો ન હોય અને આની અંદર પેપકેઝ ન હોય, એ ખાસ ધ્યાન રાખવાનું. આને કહેવામાં આવે છે હેચેન-સ્લેક પથ. તો આ બધી જે વર્ણન છે એ વર્ણન પાછું આપણે આની અંદર પણ જોઈ, અહીંયા પણ જોઈ. ચાલો, હવે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 13.9 હેચેન-સ્લેક પથ આવી ગયું વૈજ્ઞાનિકનું નામ. ચાલો, આ પણ એક ચક્રીય પ્રક્રિયા છે. ચાલો, એનો પથનો આપણે અભ્યાસ કરીએ. CO2 નો પ્રાથમિક ગ્રાહક 3 કાર્બનયુક્ત PEP આવી ગયું, ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ એની યાર જોડાય. ચાલો, નીચેનો ચાર્ટ પણ આપણે સમજતા જઈએ. આ ચાર્ટ પણ ઓમાં જેમ મેં 2 કોષો બતાવ્યા હતા, મેં સાદી આકૃતિ બતાવી હતી, એના જેવી જ આકૃતિ છે. એ જ આકૃતિ છે, કાંઈ ફેર નથી. આ જો કોષ જુઓ, આ કયો કોષ છે? આ કોષ મધ્યપર્ણકોષ. આ કયો કોષ છે? નીચે પુલકંચુકનો કોષ. મેં આડી આકૃતિ બતાવી છે. આને પણ તમે આમ આડી કરી નાખો, આમ આડી કરી નાખો તો થઈ જાય, બરોબર? પણ છતાં આમાં જ આપણે સમજીએ. મધ્યપર્ણકોષ છે, ત્યાં તમે જુઓ વાતાવરણનો CO2 આવ્યો. એવો CO2 કોની સાથે સંયોજાય છે? ફોસ્ફોઇનોલ પાયરુવેટ સાથે, PP સાથે. કેટલા કાર્બન છે એની અંદર? 3 કાર્બન. ધ્યાન રાખજો, અમુક વસ્તુ ચાર્ટમાં નથી બતાવી, મેં અહીં બતાવી દીધી છે, તમે પણ બતાવી શકો. તો અહીંયા ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ 3 કાર્બન સાથે વાતાવરણનો CO2 અહીંયા જોડાણો, એટલે 3 કાર્બન આ, 1 કાર્બન આ, 3 ને 1, 4 કાર્બન યુક્ત જો લખ્યું C4 એસિડ છે. હવે એનું નામે નથી આપ્યું અહીંયા ચાર્ટમાં. C4 એસિડ એટલે કયો? આપણે ચાર્ટમાં નામ આપ્યું છે, તમે જોજો, બરાબર? આપણે 2 ચાર્ટ અત્યારે ભેગા નહીં કરીએ, નહીં તો તમને સમજાશે નહીં, તમે નિરાતે જોજો. તો C4 એસિડ એટલે ઓક્ઝેલો એસિડિક એસિડ, OAA. અહીંયા 1 કાર્બન, અહીંયા 3 કાર્બન, 3 કાર્બન ભેગા થઈને 3 ને 1, 4 કાર્બનવાળું ઓક્ઝેલો એસિડિક એસિડ. એ કેમાં રૂપાંતર પામે છે ભાઈ? C4 એસિડ, મેલિક એસિડ, એસ્પાર્ટિક એસિડ. અને ક્યાં વહન પામે છે? તો કે આ કોષની અંદર. આ કયો કોષ છે? તો કે પુલકંચુકનો કોષ છે. એટલે મેલિક એસિડ અને એસ્પાર્ટિક એસિડ અહીંયા આવી ગયા. C4 એસિડ એમાંથી CO2 દૂર થયો, દેખાય છે? CO2 દૂર થયો અને C4 માંથી કેવું એસિડ બની ગયું? C3 એસિડ. કયું? પાયરુવિક એસિડ. આપણે ચાર્ટમાં નામ લખ્યું છે, આમાં નથી લખ્યું, તમે લખી શકો. C4 એટલે આ, એમાંથી ડીકાર્બોક્સિલેશન થયું, CO2 બાયણે નીકળ્યું, એટલે 3 કાર્બનવાળું પાયરુવિક એસિડ બન્યું. અને એ પાયરુવિક એસિડ પાછું ક્યાં ગયું છે? પુનઃસર્જન માટે અહીંયા. તો આ ચાર્ટ એને સેલો કરી દીધો મેં. અહીંયા તમે જુઓ, રૂબિસ્કો ઉત્સેચક આમાં નથી હોતો, આમાં પેપકેઝ ઉત્સેચક હોય છે. કેમાં? ખાસ ધ્યાન રાખો, મધ્યપર્ણમાં. પુલકંચુકની અંદર કયો કોષ હોય છે? રૂબિસ્કો હોય છે. કયો ઉત્સેચક? રૂબિસ્કો હોય છે. આ ચાર્ટ તમારે કરી લેવાનો છે. આ મેં સ્ટાર્ટ કરેલું છે, પરીક્ષામાં પૂછાય છે તમને. આ તો સામાન્ય સાદો જ ચાર્ટ છે, ન સમજાય તો મેં તમને જે ચાર્ટ આપ્યો છે એ પણ તમે કરી શકો. અને એનું વર્ણન ચાલો અહીંયા જોઈ લઈએ. આ જગ્યાએ ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ મધ્યપર્ણ કોષોની અંદર જાય. આના સ્થાપન માટે ઉત્સેચક જો બતાવ્યો પેપકેઝ છે. પેપ કાર્બોક્સિલેઝ આખું નામ તમારે કહેવું હોય તો. અહીં એ નોંધવું મહત્વનું છે કે આની અંદર કયો ઉત્સેચક નથી? રૂબિસ્કો નથી. ધ્યાન રાખજો. રૂબિસ્કો શેમાં છે? તો કલા પુલકંચુકના કોષમાં છે, બરાબર છે? ચાલો, C4 એસિડ OAA મધ્યપર્ણના કોષોના અંદર નિર્માણ થાય છે.
અને એનું 4 કાર્બનયુક્ત સંયોજન મેલિક એસિડ એસ્પાર્ટિક એસિડમાં રૂપાંતર થાય છે અને એ પુલકંચુકના કોષોમાં જાય છે. અહીંયા પાછું એનું વિઘટન થયું C4માંથી અને એક CO2 નીકળો અને 3 કાર્બનયુક્ત અણુ મુક્ત થાય ફોસ્ફોઇનોલ પાયરુવિક એસિડ. ખ્યાલ આવી ગયો? આમાં આ ચક્ર પૂરું થાય છે. પુલકંચુક કોષોની અંદર રહેલ કાર્બન ડાયોક્સાઇડ C3 પથમાં પ્રવેશે છે અને કેલ્વિન પરિપથ એવો પરિપથ છે કે જે બધી વનસ્પતિને સામે કયો C3 પથ કેલ્વિન ચક્ર. પુલકંચુકીય કોષો રિબ્યુલોઝ બાયફોસ્ફેટ કાર્બોક્સિલ ઓક્સિજનેઝ એટલે કે રૂબિસ્કો અહીંયા ઉત્સેચક એ આવેલો છે. કેમાં? પુલકંચુક. કયો ઉત્સેચક? રૂબિસ્કો છે. પણ કયો નથી? પેપકેઝ નથી, જો અહીં લખ્યું અભાવ છે. તો C3 અને C4 વનસ્પતિ, આ C4 પથ એ બહુ મહત્વનો પથ છે. તમે આ ચાર્ટ કરો તો પણ ચાલે અને મેં તમને જે ચાર્ટ કરાવ્યો છે આ ચાર્ટ તો પણ ચાલે. એ જ વસ્તુ છે. મેં અહીં એસિડના નામ લખ્યા છે, બરાબર. આમાં એસિડના નામ નથી લખ્યા, ખાલી કાર્બન બતાવ્યા છે. જો એસિડના નામ આપણે લખવા પડે છે તો આ પણ તમે ચાર્ટ બનાવી શકો. અહીંયા C4 વનસ્પતિનું વર્ણન છે, C4 પથનું વર્ણન છે આટલું. અને એની પહેલાં જે આ તમને જે બતાવ્યું છે એ પર્ણરચના, ક્રોન્સ પેશી રચના, ઉત્પાદકતા કેવી હોય, તાપમાન કેવું સહન કરી શકે, નિપજ અને C4 વનસ્પતિ કોને કહેવાય. તો C4 પાથવે, C4 પરિપથ H એન્ડ સ્લેક નામના વૈજ્ઞાનિકે જે શોધ્યો એ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોયું, સમજ્યા. અને ખાસ ધ્યાન રાખજો, પાછળની જે કંઈ બહુ લીટી છે એ કંઈ બહુ મહત્ત્વની નથી, છતાંય તમે જોઈ લેજો, બરાબર. અને એમાં ખાસ ધ્યાન રાખવા લખ્યું છે C3 વનસ્પતિના બધા મધ્યપર્ણ કોષમાં કેલ્વિન, કેમાં? C3માં. C4ની અંદર આ પરિપથ જોવા મળતો નથી, માત્ર ક્યાં જોવા મળે છે? પુલકંચુક કોષોની અંદર. શું કરવાને? એક નોંધ મેં બતાવી છે, એ નોંધ અહીંયા આપણે જોઈ લઈએ કે કારણ કે CO2 બંને કોષની અંદર આવે છે, મધ્યપર્ણના કોષની અંદર અને પુલકંચુકના કોષની અંદર. છતાં પુલકંચુકમાં જ કેમ પ્રકાશ સંશ્લેષણ થાય છે? કારણ કે અહીંયા રૂબિસ્કો જોવા મળે છે, બરાબર. મધ્યપર્ણની અંદર રૂબિસ્કો જોવા મળતો નથી, એટલે અહીંયા પુલકંચુકીય કોષોમાં જ જોવા મળે છે. એનું મેં તમને કારણ પણ સમજાવ્યું કે અહીંયા ઉત્સેચક નથી. ખ્યાલ આવી ગયો? તો C4 વનસ્પતિ છે એનો C4 પથ એ બહુ મહત્ત્વની પ્રક્રિયા છે. એ તમે ખાસ આ ચાર્ટ પાકો કરી લેજો અને વ્યવસ્થિત આને તમે સમજજો અને નોટની અંદર ઉતારજો. આવતા વિડીયો લેક્ચરની અંદર આના પછીના પ્રશ્ન સાથે ફરી પાછા મળીએ છીએ. ત્યાં સુધી સૌને ગુડ બાય, આવજો.